વયો જા આ ઘરમાંથી. મારે કે આ ઘરને તારી કોઈ જરૂર નથી. કાલ સામાન પેક કરે, હવે આપણે આ ઘરમાં નથી રહેવાનું. પણ મમ્મી ખીજાય એમાં આટલું બધું ખોટું ન લગાડવાનું હોય. ઈ માં છે અને ઈ મારે ને ગુસ્સો કરે ને તો છેલ્લે એને જ દુઃખ લાગે. તું મને ન શીખવાડ કે મારે શું કરવું ઈ. તું સામાન પેક કરાય. સમજાઈ ગયું. તમે બધા એક ને એક જ છો એમ ને? એવું નથી. મમ્મી હારે ઝઘડો તમે કર્યો છે. અને બીજી વાત કે જો હું તમારી હારે આવીશ ને તો બાર દુનિયાને પણ એવું લાગશે કે આ મા દીકરાને આણે જ અલગ કર્યા હશે. અને તમે વૈયા જાહો તો મમ્મીનું ધ્યાન કોણ રાખશે? ઈ આપણા મમ્મી છે એટલો તો હક છે એનો કહેવાનો ને મારવાનો. સમજો થોડુંક અને આમ દુનિયાને રાજી ન કરો. જાઓ મમ્મી પાસે. મમ્મી સોરી, હજી એક મારી લ્યો બસ. કહી દેવું છે? હા, કેટલા દિવસ થયા, હવે તો વાત કરવી પડશે ને. પણ મમ્મીને કેવું લાગશે? એ તો હવે કેશું પછી જ ખબર પડે. હજી કહું, થોડુંક વિચારી લઈ તો. વિચારવામાં જ તો 1 મહિનો થઈ ગયો. સારું વેલ. મમ્મી એક વાત કરવી છે. હા બોલ ને બેટા, શું થયું છે? કેમ બે ગુંજાયેલા છો? એમાં એવું છે કે શું છે બોલ. મમ્મી, અમે બે કેનેડા જવાનો પ્લાન બનાવ્યો છે. હા તો ફરી આવો. એમ નહીં મમ્મી, ત્યાં જઈને રહેવાનો. નહીં હો બેટા, ઘર મેલીને ક્યાંય નહીં જવાનું. તમે વહી જાઓ તો અહીંયા અમારું કોણ અને તમારી સિવાય અમારું છે કોણ? મમ્મી ત્યાં જઈને ઝાઝા પૈસા કમાવું અને અહીંયા ઝાઝા મોકલશું. એવું હોય છે ને તો કોકાને રાખી લેવું જે તમારું ધ્યાન રાખે. જો બેટા, ભાડે માણસો મળે, દીકરા નહીં. ફરવા જવું હોય તો જાઓ, બાકી રહેવાનું તો અહીંયા જ છે હો. મમ્મી, વિઝા આવી ગયા છે. મમ્મી સમજો ને. બેટા, તમે બધું પહેલેથી ગોઠવી જ રાખ્યું છે તો મને પૂછવા શું આવ્યા? જાઓ તમે, અહીંયા હું જોઈ લઈ મારું. ભૂમિ પાણી લાય. ભૂમિ પાણી આપ ને, એક વાર મને સમજાતું. એક વાર કહું જ ન સંભળાતું. હું કામ કરતી હતી ને એટલે ન સંભળાણું. મારી સામું બોલશો. આ શાક કોણે બનાવ્યું છે? મેં બનાવ્યું છે. કેમ, શું થયું? બેટા ચાની રેજા, રોવા માં દીકરો, ચાની રેજા. ઓય સાંભળો તો, બેન બાર રોવે છે. હાલો તો. હું છું, કેમ રડે છે? હું છું મમ્મી, તમે કઈ કીધું એને? મેં કાંઈ નથી કીધું એને લગ્નની વાત આવી ને એટલે એ રોવે છે કે મારે લગ્ન નથી કરવા. લે, એમાં તો કઈ રોવાનું હોય? કઈ વાંધો હોય તો કે, હું વાત કરી લઈ. બોલ. ના, મારે લગ્ન નથી કરવા. પણ હું વાંધો છે ઈ તો બોલ. લગ્ન કરીને મને તારી જેવો ઘરવાળો મળ્યો તો તું નાની નાની વાતમાં ભૂમિને મારશો અને ગુસ્સો કરશો. એ એના મમ્મી પપ્પાને નથી કહી શકતી, કદાચ હું પણ નહીં કહી શકું. પણ ભૂમિની આવી હાલત જોઈને મને લગ્ન કરવાની હિંમત નથી થતી. આવી ગયો બેટા? જવાબ તો દે મમ્મીને.
અરે આવી ગયા તમે? હાથ મોઢું ધોઈ લો, જમવાનું તૈયાર છે. બેટા તમારે કઈ ફોનમાં માથાકૂટ થઈ છે? ના મમ્મી, હું પણ વિચારું છું કે શું થયું છે. તું અંદર જા અને પૂછ શું થયું છે એમ જા. સાંભળો તો, હા બોલ ને. શું થયું છે? કેમ આજ મૂડમાં નથી? કાંઈ નહીં, એમ જ. એમ તો હાવ ન હોય, કાંઈક તો થયું છે. મારી જોબ વહી ગઈ છે. તો એમાં એટલું ટેન્શન શું લ્યો છો? ટેન્શન તો હોય ને, ઘરનો હપ્તો, બાઇકનો હપ્તો, બધું અટવાઈ જાય. એવું કાંઈ નહીં થાય. તો બધું કેમ મેનેજ થાય? શું થયું છે? તારા ભાઈની જોબ વહી ગઈ છે અને એમાં ઈ ટેન્શન લે છે કે કેમ બધું મેનેજ થાય. ભાઈ તું ટેન્શન ન લે ને, હું ને ભૂમિ બે જોબ કરીએ જ છીએ ને, અને જ્યાં સુધી તારું કામ ન ચાલુ થાય ત્યાં સુધી અમે બે બધું સંભાળી લેવું. તારે ટેન્શન લેવાની જરૂર નથી. ચાલ જમી લઈએ. કેમ ભાભી ઉદાસ છો? આજ મારા ભાઈ આવ્યા ત્યારથી તમે આમનામ જ ઉદાસ બેઠા છો. મારા ભાઈએ કીધું કાંઈ તમને? ના ભૂમિ, એવું કાંઈ નથી. બોલો ને, કઈ ટેન્શન હોય તો કયો, આપણે એકબીજાને કહેશું તો જ નિવારણ આવશે ને. તાર ભાઈને બિઝનેસમાં નુકસાન થયું છે. કેટલું? 40 લાખ રૂપિયાનું. 40 લાખ? કદાચ અમારે અહીંથી જતું રહેવું પડશે એમ તાર ભાઈ કહેતા હતા. સાંભળો, ભાઈ થોડીક તકલીફમાં છે. શું છે? ભાઈને બિઝનેસમાં લોસ થયો છે અને એ અહીંથી જવાની વાત કરે છે. કેટલો? 40 લાખનો. હા તો ધ્યાન રાખીને બિઝનેસ કરાય ને, એમાં તો આપણે શું કરીએ? આપણે શું કરીએ એટલે? જો બિઝનેસ એનો અને ખોટે એની, એમાં કઈ હું એનો ભાગીદાર તો નથી. ભાગીદાર નથી પણ ભાઈ તો છો ને. તો હું શું કરું બોલ? એના માટે કઈ મારે બધું વેચી તો નહીં નખાય. ભાઈ હાટું તો લોકો ભગવાન સામે લડી લે અને તમે આ ઘર પકડીને બેઠા છો. આજે ભાઈને તમારી જરૂર છે અને તમે એની ખાલી બાજુમાં ઊભા રહીને કહેશો ને કે ભાઈ મૂંઝાતો નહીં, તો પણ એનામાં રિસ્ટાર્ટ કરવાની હિંમત આવી જશે. એ આપણા મોટા ભાઈ છે, એના લીધે તો આપણે અહીંયા આવ્યા ને આજે એને તમારી જરૂર છે તો તમે હું મોઢું ફેરવી લેહો? મોટા ભાઈ સાંભળો તો. હા બોલ નાના. આ ભૂમિને ભાભી વાત કરે છે એ સાચું છે? હા નાના, પણ તું ટેન્શન ન લેતો. હું ગામડે વયો જઈશ એટલે અહીંયા તને કોઈ હેરાન નહીં કરે. ભાઈ તમારે ક્યાંય નથી જવાનું. મારી પાસે થોડાક પૈસા બચાવેલા પડ્યા છે અને થોડાક હું બહારથી કરી લઈ, અને જરૂર પડે ને તો આ ઘર અને ભૂમિના દાગીના પડ્યા છે એ વેચી નાખશું, પણ તમને હું ક્યાંય નહીં જવા દઉં. પણ નાના, આ બધું તારા પૈસાનું છે અને તારું છે એટલે બેટલે કાંઈ નહીં મોટા ભાઈ. મારે ઘર કે દાગીનાની જરૂર નથી. મારે મારો મોટો ભાઈ જોતો છે.